ઇન્ક્લુડિંગ થતી હોય કે જેનું રેવન્યુઝ અથવા જેની કંપની સાઇઝ મીડિયમમાં, સ્મોલમાં, માઇક્રોમાં કન્સિડર થતી હોય એ કંપની MSME અંડર આવતી હોય છે. ઓકે, તો ધારો કે કોઈ પણ આપણો વિદ્યાર્થી છે Yes. એને તારી જેમ એમની કંપની સ્ટાર્ટ કરવી હોય Yes. અને MSME માં રજીસ્ટર્ડ કરાવવું હોય Yes. તો કેવી રીતે કરાવાય? એના બેઝિક ક્રેડેન્શિયલ એવા હોય છે કંપની જ્યારે MSME રજિસ્ટર્ડ કરાવી હોય તો તમારું ઓથેન્ટિકેટ એક યુનિક ડોમેન નેમ હોવું જોઈએ કંપનીનું. એ કંપનીનું નામ ફિલઅપ કરવાનું હોય છે. MSMEની ઓફિશિયલ ગવર્મેન્ટ સાઇટ ઉપર જઈને આપણે એની ડિટેલ્સ ફિલઅપ કરીએ ત્યારે કંપનીનું નેમ, બરાબર, પછી કંપનીમાં સાઇઝ ઓફ એમ્પ્લોય કેટલા છે, ઓકે, પછી કંપનીનું યરલી ટર્નઓવર્સ કેટલું છે, બરાબર, બરોબર, પછી કંપનીની સાઇઝ બી આવી ગઈ, લોકેશન આવવું જોઈએ એટલે ઇન ધ સેન્સ હેડક્વાર્ટર, બરાબર. કંપનીનું હેડક્વાર્ટર કેટલું કયું છે, સેકન્ડ હેડક્વાર્ટર હોય તો મેન્ડેટરી હોતું નથી, બાકી એ બધી ડિટેલ્સ હોય છે. પછી પાન કાર્ડ, આધાર કાર્ડ ઓનરના, પછી બેંક ડિટેલ્સ ને બધા ઓથેન્ટિકેશન ફિલઅપ કરીને પછી MSME તરત જ એનું સર્ટિફિકેટ જનરેટ કરે અને ઉદ્યમ આઈડી આપણને આપી દે છે જે બરાબર. યુનિક હોય છે આખું.